કહેવાય કે અહીંયા ડેમ છે કરિયાણાનું ને આ રોડના કાંઠે મામાદેવ બેઠા છે તો આપણે જાવી છીએ બારગામ જાવી છીએ તો અહીંયા મામાદેવના દર્શન કરવા ઘડીક ઊભા રહી ગયા છીએ। હાલો ફેમિલી તો આપણે જો પોગી ગયા છીએ કુંડળ અમારા નણંદ છે ને આવી ગયા છીએ કા હર્ષિલની માનતા હતી બેન કરી હતી તો આપણે પગે લગાડવા આવ્યા હતા અને બેનને ઘરે છે ને હવેથી ઘરેથી સીધા વાડીએ જઈશું બેનની કાંઈ કેમ ડુંગર ચડ્યા હોય એવું લાગે છે। હા એવું લાગે છે થાકી ગયા પરસેવો હોય કે તડકો પાછો છે ને બહુ આપણે જો અહીંયા એમ કહેવાય કે અહીંયા કુંડળ અહીંયા જગ્યા છે અને સાત હનુમાન દાદા બેઠેલા છે એમ કહેવાય છે હાથનમાન કહેવાય છે એટલે આપણે અહીંયા આવ્યા હતા તો આપણને એમ થયું કે હાલો દાદાના દર્શન કરતા જઈએ। જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક। હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો આપણે જો એમ કહેવાય કે અહીંયા ડેમ છે કરિયાણાનું ને આ રોડના કાંઠે મામાદેવ બેઠા છે તો આપણે જાવી છીએ બારગામ જાવી છીએ તો અહીંયા મામાદેવના દર્શન કરવા ઘડીક ઊભા રહી ગયા છીએ। અમે મામાદેવના દર્શન કરી લીધા ફેમિલી, તમે પણ મામાદેવના દર્શન કરી લેજો। હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ। બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જ છો। તો આપણે જો મામાદેવના દર્શન કરી લીધા, તમને પણ દર્શન કરાવ્યા અને આપણે કરિયાણા ડેમના કાંઠે જ બેઠેલા છે મામાદેવ અને ફૂલે મોટું જબરદસ્ત છે પડખે બાજુમાં નાજ મામાદેવના સ્થાનક આવેલું છે તો આપણે બેનના કર્યા જઈએ છીએ તો આપણે આરો દર્શન કીધું કરતા જઈએ। ક્યાં પાણી પી લેવી તરસ તો નથી લાગી પણ આ મામાદેવની પ્રસાદી કહેવાય, ભાગમાં હોય ઈ જ લઈ શકે। હા હર્ષિલ તું શું આમ જો એને પાઈ દેવી હે એને તરસ નથી લાગી અત્યારમાં તો કેમ કે અત્યારમાં હજી ટાઢોળાનું કઈ તરસ તો ન લાગે। હા એટલે કીધું કે મામાદેવના સ્થાનકે છે આપણે આ પાણીનો પરબ તો પ્રસાદી આપણે ગણાય એટલે પી લેવી। તો હવે આપણે મળીશું બેનને ઘરે જાય તમે વિડીયોમાં બન્યા રહીજો। હાલો ફેમિલી તો આપણે જો પોગી ગયા છીએ કુંડળ અમારા નણંદ છે ને આવી ગયા છીએ કા હર્ષિલ ભાઈ એને હર્ષિલને પગે લગાડવાની માગતા કરી તો આપણે અહીંયા મોગલમાનો મઢ છે ત્યાં આપણે દર્શન કરવા આવી ગયા અને હવે જાવી છીએ વાડીએ આટો મારવા કા વાડીએ જવું છે ને અમારે આ પાણી બેન આવવાના છે આરે હે તરાવાનું છે મામી કે મારે વેકેશન કરવા આવું છે તો આપણે હારવાર એને તેડતા જાવી। હા એ હાસુ કા હર્ષિલ હર્ષિલને પગે લગાડી ભાઈ બા તેડી લેશે હર્ષિલ પગે લગાડી લીધો હવે તેડી લ્યો એટલે હું છૂટી થઈ જાઉં। હાલો આપણે જઈ વાડીએ તો હાલો ફેમિલી તો આપણે જઈશું વાડીએ તો આપણે મોગલમાં છે આપણે મોગલમાંના દર્શન કરવા આવ્યા હતા હર્ષિલની માનતા હતી બેનને કરી હતી તો આપણે પગે લગાડવા આવ્યા હતા અને બેનને ઘરે છે ને હવેથી ઘરેથી સીધા વાડીએ જઈશું બેનની કારણ કે વાડીએ રહેશે કે ઘરે તો મકાન છે અને અત્યારે વાડીનું કામકાજ હોય ઘણું ખરું એટલે એ વાડીએ રહેશે એટલે આપણે વાડીએ જ જઈશું ઘરે તો ગયા હતા ઘરેથી સીધા આપણે વી આવ્યા કે રહેણાંક છે અને હમણાં એટલે કાંઈ ના સીધા બેસીને તરફ સીધા વી આવ્યા તો હવે આપણે જઈશું વાડીએ બેનની। બાકી આ બેન નું એનું ગામ એમ છે હો પણ હા સર બહુ કારણ કે કેવી રીતના છે જો ધારે તારા મોકલમાં જો ના નીચે ઠેઠ ધજા દેખાતી છે ધજા દેખાય ને જો આ ધજા ના છે મોકલમાં ના બેઠા હતા ને આપણે બહુ સડા હા અને સડીને હાલ્યા જઈએ છે કા જાણે કેમ ડુંગર ચડ્યા હોય એવું લાગે છે। હા એવું લાગે છે થાકી ગયા પરસેવો હોય કે તડકો પાછો છે ને બહુ હા તો હાલો હવે
હાલે રહી છે આપણે ગાડી પડ્યું છે ને બેન મકાન જો ડેલા આવ્યા છે તો ના આપણે ગાડી મૂકી જ ને આપણે નીચે હાલીને ગયા હતા નીચે ઢાળમાં કાં ગાડી લઈને ગયા નહોતા. તો આપણે જો અહીંયા આવી ગયા છીએ અમારા બેનના ઘરે આવી ગયા છીએ વાડીએ, કેમ કે રેણક એમ અહીં વાડીનું જ છે, ગામમાં મકાન છે એ તમને બતાવ્યા છે, ડેલા ખાલી બતાવ્યા છે, કેમ કે ના ઘરે એ રહેતા નથી. તો આપણે હવે આવી ગયા છીએ વાડીએ. અહીંયા સરસ મજાની ખાટ છે, આપણે હર્ષિલને લઈને મંડ્યા છીએ હિસકવા. અને આ બાજુ જો કુલર ચાલુ છે તો કેવો મસ્તીનો ઠંડો પવન આવે ને મજા આવે. કા હર્ષિલ ઘરે જવું એમ થાય છે એને, જો કુલરનો ઠંડો પવન આવે ને આ ખાટ ઉપર કેવી હિસકવાની મજા આવે. કાં હમણે ઊંઘી હતન જાય છે. તો જો આ બાજુ બધું એનું પડવું છે, જો આ તમને દેખાતું હોય છે, આ બધી અમારી બેનની ને એની વાડી છે. આ લીલું લીલું બધું દેખાય એનું જ છે. અહીંયા જો સરસ મજાનો જાંબુડો છે, બાજુમાં તે જાંબુડો છે, એની ઓલી બાજુ નાળિયેરી છે, ઝાડવા આવા બધા છે. ત્યાં જો ઝાડવા નીચે ઢોર બાંધ્યા છે, બાજુમાં ખાટલો છે ને આ બધા બેઠા છે. આ બધી એની વાડી છે. અને આપણે કાંઈ બપોરા કરવા રોકાતા નથી, વૈયા જ આવી છે, કેમ કે હર્ષિલ હારે છે, પછી બપોર પછી તડકો બહુ થાય એટલે વયું જવાનું છે. એમ કહેવાય કે અહીંયા કુંડળ અહીંયા જગ્યા છે અને 7 હનુમાન દાદા બેઠેલા છે એમ કહેવાય છે, હાથનમાન કહેવાય છે. એટલે આપણે અહીંયા આવ્યા હતા તો આપણને એમ થયું કે હાલો દાદાના દર્શન કરતા જ આવી. તો આપણે બધે મંદિરે જે રામ ભગવાન ને સીતાજીની મૂર્તિ બહુ મસ્તીની છે, અંદર સરસ મજાની, આપણે બધે તે દર્શન કર્યા. પણ શૂટ કરવાની મનાઈ હતી, ફોટા પાડવાની ને એવી, એટલે આપણે કાંઈ આગળનું અંદરનું જે શૂટ છે એ નહોતું કર્યું. આપણે બહારનું સીન ખાલી લીધું છે, અંદર ના પાડતા હતા એટલે કાંઈ આપણે અંદરનું શૂટ નથી આવ્યું. અને અત્યારે આપણે અહીંયા બહાર આવી ગયા છીએ. આ સરસ મજાનું જો ઠંડુ પાણી થાય છે, ફ્રીજ છે, અને આ બાજુ આંબો છે નહીં? હા, કેરીઓ જબરજસ્ત છે. જો કેરીઓ આવી છે, એમાં કેરીઓ તો આવી છે પણ ઉછે હશે થોડીક. આંબો જો સરસ મજાની જગ્યા છે. સામે છે કાંક છે 7 હનુમાન આશ્રમ. હા, એવું કાંક છે સામે 7 હનુમાન આશ્રમ. અને બધું આ મંદિર છે એ મંદિર નહીં, પણ એની બાજુમાં જે મંદિર નાની નહીં, અંદર દાદા બેઠેલા છે. 7 હનુમાન દાદાની ખાંભીઓ છે અંદર, એટલે 7 હનુમાન દાદા કહેવાય છે. અહીંયા જે બાપુ હતા એ દેવ થઈ ગયા છે અને અત્યારે બીજા બાપુ છે અંદર, બધી બોર્ડ બીજા મારેલા છે અંદર, બધી
કે ફોટા પાડવાની તો શૂટ કરવાની સખત મનાય છે કારણ કે જગ્યા છે મોટી જગ્યા છે એટલે એવું બધું કરવું પડે કારણ કે શૂટ સાટ આપે તો પછી પબ્લિક નકરું શૂટિંગ ને એવું બધું ચાલુ રાખે એ તો બરોબર જ છે એટલે આપણે બાર બધું સીન દેવી છે બહુ સરસ મજાની જગ્યા છે તમે આવો તો આપણે કરિયાણેથી ને શિરવાણી અને પછી આ નાની કુંડળ આવે નાની કુંડળને વસાવે બે આવે છે આવો તો તમે જરૂરથી આવજો દર્શન કરવા ખાસ હનુમાન દાદાના તો અમે પણ દર્શન કર્યા અને બધી જો સરસ મજાનો આંટો માર્યો તો સરસ મજાના બગીચા છે ઝાડવા છે મસ્તીના ના આમ કાંઈક કામ ચાલુ છે ને આ આંબો જો મસ્તીનો આંબો છે આવું બધું કાંક છે કા અમારે જો ભાણી બહેનને આવવાનું છે ને મામાને ઘીરે કા હર્ષિલને જો અત્યારે લીધો છે હર્ષિલને મજા આવે છે કા સાયા જો એ દાંત કાઢે છે કા હા હવે આપણે ઠંડુ પાણી પી લેવી હા ઠંડુ પાણી હા પાણી ઉચ્ચેથી પીવાનું આવું છે ત્યાં લખેલું છે આપણે જો લખેલું છે નીચેથી પીવું એમ જો તો હવે ફેમિલી પાણી પી લેવી એટલે આપણે જો હનુમાન દાદાના દર્શન કરીને બહાર નીકળી ગયા તો બહાર જ મંદિરને બહાર જ આ રોડ કાંઠે છત્રી જેવો વડ છે જો મસ્તીનો છત્રી જેવો વડ છે અને સાયો પણ મસ્તીનો છે તો ના ભાણીને મામીની ના બેસી જશે સાયે કાં કડીક પોરો ખાવા પછી હવે ખરો તડકો થઈ ગયો છે ને હવે નીકળી જઈશું કા હવે પોણા 12 જેવું થઈ ગયું છે ઘરે વ્યા જાવી હા. તો આ વડ તો જો તો એ વડ છે મોટો જબરો છત્રી જેવો કા છત્રી જેવો જ વડ કહેવાય હું હા એકદમ આમ કેવો છે જો વડવાય નથી ઓછી છે જો વડવા છે પણ ક્યાંક છે બહુ અને ઈ જાજી નથી સાજી નથી વડવા છે ઓછી છે મસ્તીનો સાયો પણ મસ્તીનો છે નીચે જો એકદમ ઘાટો છે અહીંયા ખાટો સાયો જાણે છત્રીસ હોય હા. એવી રીતના સાયો એવી રીતના અને આકાર એનો તમે આગેથી જોવો ને તો આકાર એનો એવો જ લાગે હા અને હાથ હનુમાન દાદા અહીંયા જ આવેલા છે જો આ રોડ છે આ સીધો નાની કુંડળ જાય ને એથી મોટી કુંડળ જાય ને આમ બાબરાપુર જાય નહીં વાહને નીકળે છે તો હવે જો આપણે બેનને માનતા કરી હતી હર્ષિલની તો એ માનતા આપણે પગાર દીધી એની વાડીએ સા પાણી પીએ એવા અને આપણે અહીંયા જો હનુમાન દાદા એમ કહેવાય હાથ હનુમાન ત્યાં આપણે દર્શન કરીને અને હવે પોણા 12 જેવું થઈ ગયું છે તો આપણે હવે ઘરે વ્યા જાવી છીએ બેન એને બહુ તાણ કરી પણ તડકાના પછી 1 વાગ્યા પછી બહુ તડકો થાય હાંજ લગીને એટલે આપણે ઘરે જ વ્યા જાવી હવે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ફેમિલી ગમી જ ગયો હશે જો પસંદ જ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય